નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 મુંબઈ રિપોર્ટ સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા વાત કરીશું મોતના બ્રિજની। તો ફૂટઓવર બ્રિજ તૂટી પડવાની ઘટના સહ ઇજનેર AR પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા। સહાયક ઇજનેર SF કાકુલતેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટર RPS કંપનીને પણ કારણદર્શક નોટિસ આપવામાં આવી। ચીફ એન્જિનિયર SO કોરી સામે કાર્યવાહી થશે। ડેપ્યુટી એન્જિનિયર RB ટારે સામે પણ ફરિયાદ અને કાર્યવાહી કરવામાં આવશે। ઉમેશ સોલંકી સંવાદદાતા ફૂલે પર। ઉમેશ, ગઈકાલે બનેલી આ દુર્ઘટના ત્યારબાદ અત્યાર સુધી કઈ દિશામાં કાર્યવાહી, કોના પર કેવા તપાસના આદેશ? જગદીશ, હાલ જે છે ઓડિટ રિપોર્ટ પર જ સવાલ ઉભા થઈ ગયા છે। એ ઓડિટ રિપોર્ટ જેના પરથી જાણ થાય છે કે રેલવેના જે બ્રિજ છે, ફૂટઓવર બ્રિજ તે સલામત છે કે નહીં, પરંતુ આ પર જ હવે સવાલ ઉભા થઈ ગયા છે। કેમ કે 2 ડિસેમ્બર 2018 થી ઓડિટ રિપોર્ટ જે છે આ બ્રિજ જ્યાં સુધી સંબંધિત છે તે મહાનગરપાલિકા પાસે પડ્યો હતો અને તેમાં સમારકામની જરૂરત જણાવવામાં આવી હતી। આમ છતાં સમારકામ કરવામાં આવ્યું ન હતું। તેને જ કારણે જે 2 જુનિયર જે એન્જિનિયર છે તેમના ઉપર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે મોટા એન્જિનિયર જે છે તેમના પર કયા પ્રકારના પગલાં લેવા તેના વિશે હાલ ચર્ચા ચાલી રહી છે। તપાસ સમિતિ જે છે તપાસ કરી રહી છે અને યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ મુખ્ય પ્રધાને જે છે મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની મદદ અને જે જખમીઓ છે તેમને 50-50 હજાર રૂપિયાની મદદની ઘોષણા કરી છે। જગદીશ। ઉમેશ, તાજો આંકડો શું કહી રહ્યો છે? કેટલા લોકોના મૃત્યુ થયા છે, જે ઇજાગ્રસ્ત છે, ઘવાયા છે, તેઓની હાલ સારવાર ચાલી રહી છે કે કેમ? જી જગદીશ, હાલ 31 જેટલા લોકો જે છે તે સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે મૃતકોનો આંકડો 6 સુધી પહોંચ્યો છે। અને જેટલા પણ મૃતકો છે, જેમ કે મેં હમણાં જ કહ્યું કે સરકાર તરફથી તેમના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની મદદ જાહેર કરવામાં આવી છે, જ્યારે જખમીઓને જે છે 50-50 હજાર રૂપિયાની મદદ કરવામાં આવી છે અને સાથે જ સરકારી હોસ્પિટલમાં તેમની જે સારવાર જે છે તે હાલ ચાલી રહી છે। જગદીશ।